ચંચળ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં આપનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય. આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બોલિવૂડના જાણીતા એક્ટર, સિંગર અને નવા કલાકારો માટે પ્રોત્સાહન પૂરું પાડનાર એક એવી અભિનેત્રી કે જે જેનઝીમાંથી આવે છે, જેનઝી કલ્ચરમાંથી આવે છે અને આજના યુવક યુવતીઓને જે જોઈએ છે તે કેવી રીતે આપી શકાય. પોતે ગીતો પણ લખે છે, ગીતો પણ ગાય છે, એક ઓલરાઉન્ડર મલ્ટીપર કહી શકાય એ રીતનું પરફોર્મન્સ તેઓ આપી રહ્યા છે. વાત કરીએ છીએ કશિશ રાઠોડની. કશિશ, સ્વાગત છે તમારું ચંચળ ન્યૂઝમાં. થેન્ક યુ સો મચ. કશિશ, દર્શકોને સૌપ્રથમ જણાવો કે મેં તો ઔપચારિક થોડીક વાતો કરી, પણ એકચ્યુઅલી તમે ખરેખર કઈ ભૂમિકા વધારે ભજવી રહ્યા છો? જેમ આપે કહ્યું એમ કે આજના યુવા કદાચ એકબીજામાંથી પ્રેરણા રહેતા હોય છે અને આજનો યુવા ખૂબ આગળ છે અને એ લોકો ધારે તો ખાલી એક ક્ષેત્ર નહીં, ઘણા બધા ક્ષેત્રોમાં કામ કરી શકે છે. જેમ કે હું એક આર્કિટેક્ટ તરીકે ગ્રેજ્યુએટ છું, હું પ્રોફેસર રહી ચૂકી છું, સિંગર રહી ચૂકી છું, એક્ટર રહી ચૂકી છું અને અત્યારે બધું જ એક સાથે જ કરું છું. કશિશ, સૌથી પહેલા જ્યારે ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ તો તમારા બાળપણથી સ્ટાર્ટ કરીએ. તમે કેટલું ભણેલા છો, અભ્યાસ ક્યાં કર્યો, તેના વિશે થોડીક માહિતી આપો. બિલકુલ, મારું બચપન આખું અમદાવાદમાં થયું છે. સરસ મજાનું અમદાવાદ, રમતું પીતું ખાતું જલસા કરતા અમદાવાદમાં થયું છે. અને એ પછી મેં કર્યું બેચલર્સ ઇન આર્કિટેક્ચર ફ્રોમ નિર્મળ યુનિવર્સિટી અને લકીલી ડિગ્રી પણ હાથમાં આવે એ પહેલાં જ મને ત્યાં આગળ એઝ અ ફેકલ્ટી જોબ મળી ગઈ અને એના પછી મેં પાટણ HNGUમાંથી મેં માસ્ટર્સ કર્યું છે અને એમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. કશિશ, એજ્યુકેશનમાં આટલા બધા તમે હોશિયાર હતા કે ગોલ્ડ મેડલ નિર્મા યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર, તો પછી આ જે સિંગિંગ અને એક્ટિંગના ક્ષેત્રમાં કેવી રીતે આવવાનું થયું, કેવી રીતે સ્કોપ મળ્યો હતો? કહીએ ને કે મ્યુઝિક એવી વસ્તુ છે કે આઈ થિંક એ તમારી અંદર જ ક્યાંક હોય છે અને મ્યુઝિક લાઈફ ટાઈમ તમારી સાથે રહેતું હોય છે. એટલે નાનપણથી જ મારા ફેમિલીને, મારા મધરને હું મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ ધરાવતા જોતી જ આવતી હતી. મોટી થઈ ત્યારે નર્સરી રાઇમ્સ સાંભળતા હોઈએ ત્યારે મને આઈડિયા આવ્યો કે અચ્છા, આમાં ડાન્સ કરવાની મજા આવે છે. અમુક નર્સરી રાઇમ્સ હોય એમાં તમને એક કે આમાં મસ્તી કરવાની મજા આવે છે. એવી રીતે મને નોલેજ આવ્યું કે અચ્છા, ફાસ્ટ સોંગ્સ એને કહેવાય, રાઇમ્સ એને કહેવાય, વગેરે વગેરે. અને આઈ થિંક પછી સ્કૂલ ટીનેજમાં તમે આવો એટલે તમને થોડું થોડું તમારી આંખો ખુલી જાય. આફ્ટર 16 તમે દુનિયા ઓબ્ઝર્વ કરતા થઈ જાઓ. એટલે ત્યારે હું જોતી હતી કે નહીં, અમુક લોકોની સિચ્યુએશન સેડ છે, અમુક લોકોની આ છે. તો આઈ થિંક એ વગેરે ઓબ્ઝર્વેશન્સ ક્યાંક ને ક્યાંક ભેગું થાય છે અને એનાથી મ્યુઝિક બનતું હોય છે. તો ઓબ્ઝર્વ કરવાની પહેલેથી આદત હતી એટલે જ મ્યુઝિક બચપનથી જ વિધિન ધ હાર્ટ જ છે. એન્ડ એક્ટિંગ વિશે જો હું કહું તો એ પણ મને મ્યુઝિકના લીધે જ મળ્યું છે એવું કહી શકાય. એટલે એક આર્ટથી બીજા આર્ટમાં મને જવાનો મોકો મળ્યો છે. અમારી ક્લબ સ્વરાલય ધ ક્લબ, મ્યુઝિકલ ક્લબ, એમાં હું પરફોર્મ કરી રહી હતી, હું સિંગિંગ કરી રહી હતી સ્ટેજ ઉપર અમારા કોન્સર્ટમાં. અને ત્યાં આગળ એક ગુજરાતી ફિલ્મના ડિરેક્ટરે મને સ્ટેજ પરથી જ એમની ફિલ્મ માટે પસંદ કરી લીધી. મતલબ કે તમે જેમ કહો છો એમ પહેલો બ્રેક તમને તે તમે સિંગિંગ માટેના પરફોર્મન્સમાં ગયા હતા ત્યાંથી મળ્યો. એનો એક અનુભવ કરાવો, કેવી રીતે પહેલો દિવસ તમારો કેવી રીતનો હતો શૂટિંગ માટે, કઈ રીતની પ્રિપરેશન? કેમ કે સિંગિંગમાં હતા, એક્ટિંગ આખી અલગ વસ્તુ થઈ જાય. તો કઈ રીતની પ્રિપરેશન કરી, શું શીખ્યા? પહેલી વસ્તુ તો આઈ થિંક આર્ટ, બંનેમાં ક્યાંક આર્ટ છે. અને હું મારા ક્લબથી કે મ્યુઝિકથી બસ એટલું જ શીખી છું કે કોઈ પણ વસ્તુ જ્યારે ઇવન પરફોર્મ કરી રહ્યા હોવ, રેકોર્ડિંગ કરી રહ્યા હો, પ્લેબેક કરી રહ્યા હો, આઈ થિંક ઇન્વોલ્વ રહેવું, એમાં જોડાઈ રહ્યું, એમાં જેટલું તમે ડેપ્થને સમજવાની કોશિશ કરશો, આર્ટિસ્ટ માટે એ વસ્તુ એટલી જ ઇઝી પણ થઈ જતી હોય છે. એન્ડ ફર્સ્ટ ડે પૂછો નહીં, બધા જ દિગ્ગજ કલાકાર મારી ફિલ્મમાં, આપ બધાને જાણો છો કે અરવિંદભાઈ છે, ચેતન દયા છે, ભાવિની જાની અને ઘણા સરસ મહાન કલાકારો વચ્ચે મારી શરૂઆતની ફિલ્મો રહી છે. જીતેન્દ્ર ઠક્કર એ ફિલ્મમાં હતા, મારી ફિલ્મ છે લવ યુ પાપા. એન્ડ એ લોકો ઓફકોર્સ વર્ષોથી આ ફિલ્ડમાં છે, એમને ખૂબ જ નોલેજ છે આ બધી વસ્તુનું કે ક્લોઝ એને કહેવાય, મિડ્સ એને કહેવાય, બધું જ. પણ મને જરા પણ એવું લાગ્યું નથી કે હું કોઈ નવા ફિલ્ડમાં આવી હોઉં. આઈ થિંક એના માટે હું એટલું જ કહીશ કે જેટલા બી કલાકારો છે એમને મને બહુ જ વોર્મથી અને બહુ જ સારી રીતે વેલકમ કરી છે. અને પછી એ લોકો જ્યારે પરફોર્મન્સનું વખાણ કરે ત્યારે મને પણ એક કોન્ફિડન્સ આવે કે ના, ચલો ફર્સ્ટ ફિલ્મ સુધી તો બરાબર છે, બટ નેક્સ્ટ પ્રોજેક્ટ પણ હું કરી શકું છું. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી કશિશે 10થી વધુ ફિલ્મોમાં કામ કરેલું છે અને કશિશ જે તમે ફિલ્મોમાં કામ કર્યું તેમાં ખાસ તો નારી પ્રધાન, જે મેં થોડુંક તમારા વિશે રીડ કર્યું, એની પણ
ત્રણેક મૂવી Yes. અને એમાંય લીડ રોલમાં તમે, તો આ જે ભાવનાઓને સમજવાની વાત છે, એક લીડ રોલમાં ઢળવાની વાત છે, ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે છે, એને કેવી રીતે તમે એડજસ્ટ કરી શકે? ખૂબ જ સારો પ્રશ્ન છે અને મારે દિલથી કરીબ છે આ વસ્તુ. એટલે કોઈ ફિલ્મ હોય છે, એમાં કોઈ પાત્ર હોય છે, જેમ કે મારું પાત્ર હોય મુખ્ય કલાકારમાં, તો એ સ્ટોરી ક્યાંક ને ક્યાંક હું એવું જ માનું છું કે એ કોઈક ને કોઈક મહિલા કે કોઈક ઘરની જ વાત છે, જે અમે લોકો સ્ટોરી થ્રુ કે ફિલ્મ થ્રુ ઓડિયન્સ સુધી પહોંચાડી રહ્યા છે. અને એમાં જ્યારે મને એવો મોકો મળે છે, અને જેટલી પણ મહિલા કેન્દ્રિત ફિલ્મો કરી છે, એમાં દરેક કેરેક્ટર અલગ રહ્યા છે. મારી ફિલ્મ શક્તિ, જેમાં હું 16 વર્ષનું કેરેક્ટર પ્લે કરી રહી છું, અને બસ એટલું જ કહે છે કે 16 વર્ષની દીકરી જેને ભણવું છે અને બસ ભણવા માટે કંઈ બી કરવા તૈયાર છે. એ ફિલ્મ તમે આપ સૌ પણ જેને પણ જોઈ હશે એટલું જ કહેશે. એટલે એ જ તમારા ઘરની અંદર કોઈક વસેલી સ્ત્રી છે, હાઉસવાઈફ હોય, વર્કિંગ વુમન હોય કે ભણતી છોકરી હોય, એના પરની જ કહાની છે. અને જો ફિલ્મ જોઈને એ કંઈક, ભલે ને 5 જણ બી એમાંથી કંઈક શીખતા હોય કે 5 મહિલા પણ એ ફિલ્મ સાથે રિલેટ કરી શકતા હોય કે એમાંથી કંઈક સારી વસ્તુ એબ્ઝોર્બ કરી શકતા હોય, તો આઈ થિંક એનાથી મોટું સેટિસ્ફેક્શન મારા માટે કંઈ જ નથી. અત્યારે કરંટ કયા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છો? કરંટ ફિલ્મ આવી રહી છે ચંદા, જેમાં હું ચંદા બની રહી છું. અને ચંદા એ આપણા અહીંયા કચ્છની આજુબાજુમાં જ શૂટ થઈ છે. જામનગર છે, સરદારગઢ છે, તો સરસ મજાનું અમે શૂટ કર્યું છે. એન્ડ ચંદા અગેન એક મસ્ત સ્ટ્રોંગ મહિલા કેન્દ્રિત, મહિલાની શક્તિની વાત છે. પણ એવું નથી કે એમાં ખાલી તમે એમની શક્તિ પર જ ભાર આપો છો. મહિલાના દરેક ઇમોશન એમાં સમજવામાં આવ્યા છે. એટલે સ્ત્રી ખાલી વુમન એમ્પાવરમેન્ટની વાત નથી, એમાં ઇક્વાલિટીની પણ વાત છે. એટલે એ ફિલ્મ આપને ગમશે. તમે એક સિંગર પણ છો અને હવે એક્ટ્રેસ પણ છો, તો બંનેમાંથી કયો જોબ ટફ છે? મને પર્સનલી પૂછશો તો આઈ થિંક સિંગિંગ ટફ છે. કેમ કે જેમ અગર અત્યારે આપ જોઈ શકો છો કે કદાચ ગળું કે તબિયત થોડી ઓછી સારી હોય તો તમે એક્સપ્રેશન તો આપી શકો છો, પણ તમે બીજું ગળું નહીં લાવી શકો. વાત કરીએ તમારી સાથેના, કેમ કે તમે એક આખી જેનજી જનરેશનમાંથી આવો છો અને એ આખો એક નવો પ્રભાવ પાડી રહી છે. પછી સોશિયલ વાત હોય, સેવાની વાત હોય સમાજમાં, અથવા તો કેરિયર બેઝની વાત હોય, તો આ જનરેશનની એક હવે તમે લીડ કરો છો દરેક પ્રોફેશનમાં. તમારા અનુભવો જણાવો કે આજની જનરેશનને શું ગમે છે, કઈ રીતે તમે તમારો મત રજૂ કરો છો, ખાસ કરીને સમાજ જીવનને લઈને. રાઈટ. યુથ, જેનઝી એટલે કે ટીનેજથી લઈને જે અત્યારે કદાચ કોલેજમાં ભણી રહ્યા હશે કે નવું જોબ કરી રહ્યા હશે, આજની જનરેશન પાસે ખૂબ જ ક્લેરિટી છે, જે કદાચ એ લોકો, હું બીજી જનરેશન્સ જોતી આવું છું, એમાં જેમ તમે કહી શકો કે એમાં ઘરનું મર્દ આમ છે ને વહેલા મર્દ બની જતો હતો, એવું કદાચ ઓછું જોવા મળશે કે થોડી કિડિશનેસ કે ચાઇલ્ડિશનેસ કે મેચ્યોરિટી મોડી આવે છે. પણ ક્લેરિટી અને કઈ દિશા પકડવી, એમાં આ જનરેશન ખૂબ જ ક્લિયર હોય છે. અને એટલે જ હું આ જનરેશનને રિપ્રેઝેન્ટ જો કરતી હોઉં, યુથને રિપ્રેઝેન્ટ કરતી હોઉં, તો મને ખૂબ જ ગર્વ છે કે આજનું યુથ ક્યાંય અટકતું નથી. તમે જુઓ એમાં પેઇન્ટિંગ હોય, સિંગિંગ હોય, ડાન્સિંગ, એમની અંદરની કળા જે હોય છે એ લોકો હવે એક્સપ્રેસ કરે છે, સોશિયલ મીડિયા થ્રુ કરતા હોય કે ક્યાંક એમને મોકો મળતો હોય, જે કદાચ પહેલાંની જનરેશન અટકતી હોય. કે આજની જનરેશનના લોકો જોબ પણ કરે છે, સાથે સાથે એમનું બીજું જે સ્કિલ છે, હુનર છે, ટેલેન્ટ છે, એને પણ ધ્યાન આપે છે. તો આઈ થિંક આજની જનરેશન ખૂબ જ સારી રીતે આગળ વધી રહી છે. એન્ડ ફ્યુચર ઓફ ગુજરાત, ફ્યુચર ઓફ ઇન્ડિયા ખાસું બ્રાઇટ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, છેલ્લા થોડા સમયથી ખૂબ જ ઉછાળો આવ્યો છે. ઘણી બધી મૂવીઝ રિલીઝ થઈ રહી છે, લોકો થિયેટરમાં જઈને જોઈ પણ રહ્યા છે. તો આ જે આખો બદલાવ આવ્યો છે એને લીધે તમારા જેવા જે યંગ જનરેશન આવે છે કેરિયર બનાવવા, એમને કેટલો બેનિફિટ મળે છે? તમે કેવું ફ્યુચર જોઈ રહ્યા છો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? ઇન્ડસ્ટ્રી કહીએ કે અત્યારે એક સારી જગ્યાએ છે ડેફિનેટલી, પણ હજુ થોડી એક વધારે સારી જગ્યાએ પહોંચશું અને જલ્દીથી પહોંચશું, જે રીતે જોઈ રહ્યા છો તમે આ 5 થી 10 વર્ષમાં. અને મેઇન એમાં જેમ કહ્યું કે એમાં સ્ટોરીનો બહુ મોટો હાથ છે. અને આજકાલ જે મારી ફિલ્મ છે મને પણ એટલે જ ગમી રહી છે કે એમાં કંઈક અલગ સંદેશો હોય છે, કંઈક સમાજને રિલેટેડ વસ્તુ હોય છે. બટ ઇન્ડસ્ટ્રીમાં જેમ કહ્યું કે ઘણી બધી ફિલ્મો આવી રહી છે, અને એના લીધે મને એવું લાગે છે કે કદાચ ઓડિયન્સ પોતે પણ કન્ફ્યુઝ થતી હશે કે આ ફિલ્મ જોઈએ કે આ ફિલ્મ જોઈએ. એટલે મારું એવું માનવું છે કે સરસ ઓછી ફિલ્મ હોય એનો વાંધો નથી, પણ કંઈક ક્યાંક આપણા સંસ્કૃતિ સાથે જોડાયેલી ફિલ્મ બનતી હોય, કંઈક એમાં આપણે ગુજરાતની કોઈક સારી વસ્તુ હાઇલાઇટ કરી શકતા હોઈએ, એવો કોઈ પ્રોજેક્ટ હશે તો ઓડિયન્સને પણ ખૂબ ગમશે અને
અમને પણ એમાં કામ કરવું ખૂબ ગમશે. આજની વાત કરીએ એક મહિલા કલાકાર તરીકે કયા પડકારો તમે આજના સમયમાં પણ ઝીલી રહ્યા છો, ફેસ કરી રહ્યા છો? બહુ જ મહત્વની વાત છે. આજે કહીએ છીએ કે આપણે સ્ત્રીઓ આગળ છે, ખૂબ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ હજુ બી સમાનતા, મતલબ બંને વચ્ચે સમાનતા તો નથી જ, અને ટ્રીટમેન્ટમાં પણ નથી જ. હા, કેર છે, તમને ક્યાંય કોઈ તકલીફ નથી, પણ જે મહિલાઓને જે એમની જે વિચારશૈલી હોય કે એમનો જે ઓપિનિયન હોય એ બહાર મૂકવામાં હજુ બી કદાચ થોડો સંકોચ આવે છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જ્યારે ડિસ્કશન્સ થતા હોય કે ફિલ્મની વાત થતી હોય કે ઇન્ટરવ્યૂઝ થતા હોય ત્યારે આઈ થિંક મહિલાઓના મુદ્દા ક્યાંક એટલા બધા હાઇલાઇટ કે સપોર્ટ કરવામાં નથી આવતા. એ હજુ પણ થોડીક સમાંતરની જરૂર છે. એટલું જ હું કહીશ. કે દર્શક મિત્રો, એક બ્રેક લેશું, એની પહેલા એક રેપિડ ફાયર રાઉન્ડ કરશું. રેપિડ ફાયર રાઉન્ડ તમારી જ વાત હશે, તમારા મત દર્શકો જાણવા માંગશે. ને રેપિડ ફાયર રાઉન્ડ પૂરો થાય એના પછી આપણે સ્ટુડિયોમાં આમંત્રણ આપશું તમારા માતા રાહીબેનને, કે જેમણે તમારા પરવરિશ, તમારા ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અને એમની પાસેથી પણ અમે જાણશું કે કશિશ નાની હતી તો કેવી હતી. તો રેપિડ ફાયર રાઉન્ડ શરૂ કરીએ છીએ. કશિશ, મનપસંદ એક્ટર, અભિનેતા? અક્ષય કુમાર. અભિનેત્રી? તાપસી પન્નુ. મનપસંદ સિંગર, ગાયક? ગુલામ અલી. મનપસંદ ગુજરાતી ફિલ્મ? રેવા ખૂબ ગમી હતી. મનપસંદ ફરવા માટેનું સ્થળ કે જ્યાં બધા જ પ્રવૃત્તિમાંથી રિલેક્સ થવાનું, તમને એમ થાય કે હવે ત્યાં જવું છે? સાચું કહું તો મને ફરીથી વેનિસ જવું છે, ઇટલી, જ્યાં મારો બર્થડે થયો હતો, જ્યાં હું 18 યર્સની થઈ હતી, તો ફરી ત્યાં જ જવું છે. ચા કે કોફી? ચાય, ઓફકોર્સ. આમ તો તમે આ પ્રશ્નનો જવાબ દઈ દીધો છે, પણ મારી પાસે સ્ક્રિપ્ટમાં આવ્યો છે, એક્ટિંગ ઓર સિંગિંગ? બંને. ચૂઝ કરવું હોય તો બંને. તમારી માતા રાહીબેન વિશે એક શબ્દમાં, એક લાઈનમાં કેવું હોય તો? મારી જિંદગી, મારી લાઈફ. એક શબ્દમાં, આપણું ગુજરાત? આપણું ગુજરાત ગરવી ગુજરાત, અને ખૂબ જ આગળ વધતું, અને હું જોયું બ્રાઇટ ગુજરાત. દર્શક મિત્રો, રેપિડ ફાયર રાઉન્ડ પૂરો કરીએ છીએ, એક બ્રેક માટે રોકાઈએ છીએ અને ચર્ચાનો દોર આગળ વધારશું. ચંચળ ન્યૂઝ નિહાળો 24 કલાક. યુટ્યુબ પર ચેનલ ટાઈપ કરો ચંચળ ન્યૂઝ લાઈવ, અને ઘેર બેઠા મોબાઈલ તેમજ સ્માર્ટ ટીવીમાં ચંચળ ન્યૂઝ નિહાળો. પળે પળની માહિતી અને સમાચારોના અપડેટ વાંચવા માટે ચંચળ ન્યૂઝની વેબસાઇટ www.chanchal.co પર લોગિન કરો. તો દર્શક મિત્રો, બ્રેક પછી આપનું સ્વાગત છે, અને સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી કશિશ રાઠોડ. અને ઇન્ટરવલ પહેલા તેમની સાથે આપણે પ્રશ્નોત્તરી કરી, અને હવે તેમની સાથે ઉપસ્થિત છે તેમના માતા રાહી રાઠોડ. રાહીબેન, સ્વાગત છે તમારું. થેન્ક યુ સો મચ. રાહીબેન, સૌથી પહેલા તમારા વિશે જણાવો. કઈ રીતની આખી યાત્રા શરૂ થઈ છે? કેમ કે તમે પણ સિંગર પણ છો, એક્ટિંગ પણ કરી છે, એડ મેકિંગમાં, જે મેં થોડુંક પ્રાથમિક જાણ્યું, એડ મેકિંગમાં પણ છો અને લખો પણ છો. મલ્ટીપર્પઝ ટાસ્ક છે, તો થોડુંક જણાવો તમારા વિશે. સ્કૂલથી લખવા, વાંચવા, એક્ટિંગ કદાચ દરેક શોખ હતા. કેમ કે એક સરાઉન્ડિંગ જ એવું, ઘરમાં એક વાતાવરણ એવું હતું કે જેના લીધે દરેક આર્ટ પ્રત્યે એક અટ્રેક્શન હતું, અને આર્ટ માટે એક લગાવ હતો. સો પહેલેથી જ કરું છું. સ્પોર્ટ્સમાં પણ હું સ્ટેટ લેવલ ચેમ્પિયન છું, બાસ્કેટબોલ અને બેડમિન્ટનની. અને મને દરેક વસ્તુ પહેલેથી બહુ જ ગમે છે, અને હું ડિફરન્શિએટ નથી કરી શકતી કે શું વધારે ગમે છે. સો નાનપણથી સ્કૂલમાં બી મારું મેગઝીન, મારી પોએટ્રીનું બહાર પડ્યું હતું, ગુલાબ, અને એ પછી શબ્દોની સહેલગાહ, અને હવે કદાચ બહુ જ જલ્દી ચંચલ થ્રુ બી આપણે બધી કવિતાઓ રજૂ કરીશું. જે રીતની વાત કરીએ, તમારી પાસેથી જાણવા માંગીશ કે સ્વરાલય, જે એક તમે ઊભી કરી છે સંસ્થા, કે જેમાં ઉગતા કલાકારોને એક પ્લેટફોર્મ મળી રહે છે, તો આનો વિચાર કેવી રીતે આવ્યો અને કઈ રીતે તમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું? બહુ સરસ વાત છે, ઇન્ટરેસ્ટિંગ બી છે, અને થોડુંક તમને આમ રમૂજી પણ લાગી શકે. કેમ કે જે રીતે સ્વરાલયનો ઉદ્ભવ થયો, દેર વોઝ લાઈક કે હું, કશિશ, મારા મમ્મી, મારા નાની, બધા જ અમે સિંગિંગનો શોખ, બધા કંઈક ને કંઈક આર્ટ સાથે પણ રિલેટેડ, પેઇન્ટિંગ પણ કરીએ, ઇવન મારા ડેડ પણ પેઇન્ટિંગ કરે. સો ક્યાંક ને ક્યાંક આવું બધું આર્ટનું ચાલતું હોય. અમે કોઈ કેફેમાં બેઠા હતા અને ક્યારેક કોઈક સોંગ ગાતા હતા, કાઇન્ડ ઓફ જેમિંગ જે હવે આપણે કહીએ છીએ, પણ એ ટાઈમે અમે એમ જ અમારી મસ્તી માટે ગાતા હતા. એન્ડ સમહાઉ કોઈ વેઇટર આવ્યા અને એમને બહુ ગમ્યું કે તમે ગાયક કલાકાર છો. અમે કીધું નહીં, અમે એમ જ ગાઈએ છીએ. તો કે એકચ્યુઅલી એ વિશારદ હતા,
અને એમને કીધું કે હું વિશારદ થયેલો છું પણ ફિનાન્શિયલ ક્રાઇસિસના લીધે મારે જોબ કરવી પડે છે ને એટલે હું અહીં છું. આવી રીતે ક્યાંક ને ક્યાંક 2-4 ઇન્સિડન્ટ્સ થયા અને અમને લાગ્યું કે લોકોમાં ટેલેન્ટ તો બહુ છે પણ ફિનાન્સના લીધે બધું અટકી રહ્યું છે. સો ધેન માય ડોટર કશિશ રાઠોડ, જે હંમેશા એમનું ઓબ્ઝર્વેશન કે વિઝન બીજાને લઈને બહુ છે, સમાજ માટે એમને બહુ છે. અને સાચા અર્થમાં તો કહું તો હું એમના મમ્મી છું પણ હું એમનામાંથી બહુ બધી પ્રેરણા લેતી હોઉં છું. સો લાઈક એમણે કીધું કે આવા લોકોને જો આપણે ક્યાં જશે તો આ બધાને કંઈક કરવું જોઈએ ને. એન્ડ આ રીતે સ્વરાલયની સ્થાપના થઈ. અમે લોકોને જે લોકો ફિનાન્શિયલી ડેપ્રાઇવ છે, આગળ જતાં ફિઝિકલી અને મેન્ટલી ડેપ્રાઇવ લોકોને અમે પ્લેટફોર્મ આપ્યું. આપણી સાથે અત્યારે 3000 જેટલા મેમ્બર્સ જોડાયેલા છે અને બહુ બધાને જે આર્ટ હતી, મેઇનલી સિંગિંગ, જે સ્વરાલય ધ ક્લબ થ્રુ આપણે પ્લેટફોર્મ આપીએ છીએ. અમે અંધજનો માટે પણ પ્રોગ્રામ કર્યો હતો કેમ કે એમનામાં ટેલેન્ટ છે પણ એમને લોકો સુધી પહોંચાડવા નથી મળતી. તો અમે ઈન આંખો કી મસ્તી કાર્યક્રમ કર્યો હતો જેમાં 30 જેટલા છોકરા, અંધ છોકરા છોકરીઓએ ગ્રુપ પરફોર્મન્સ કર્યું હતું, ડાન્સ પરફોર્મ, બહુ જ મહેનત કરી હતી. તમે જ્યારે રિહર્સલ્સ જુઓ ને તો તમે જોઈ ના શકો. એક બાજુ તમને બહુ જ ખુશી બી થાય કે શું મહેનત કરી રહ્યા, પણ એ લોકો બિલકુલ નથી જોઈ શકતા. અને જે રિહર્સલમાં એમને તકલીફ પણ છતાં પણ એ લોકોએ પરફોર્મ કર્યું, સિંગિંગ કર્યું. અને ઓન ધ સ્પોટ અમે લોકો ફંડ રેઝિંગ કાર્યક્રમ કરતા હોઈએ છીએ તો એમના માટે. સો આ રીતે બધા જ આર્ટ માટે એક સ્વરાલય ક્લબ પ્લેટફોર્મ ઊભું થયું. હાલની વાત કરીએ અત્યારે કઈ રીતનું તમારું કેરિયર છે, શું કરી રહ્યા છો હાલ? એઝ યુ નો RRKR ને બધા જાણતા હશે બહુ બધા લોકો. અને સિંગિંગ તો અમારું પેશન છે જ, મારો પહેલો પ્રેમ બી કહી શકું. લખવાનું તો ચાલુ જ છે. અને હું ફિલ્મ મેકિંગમાં છું. મારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે, રાઈ રાઠોડ પ્રોડક્શન્સ, જેના થ્રુ અમે મેઇનલી એડ બનાવતા હોઈએ છીએ. અને અમે લોકો એવો ટ્રાય કરીએ છીએ કે જેમ કહ્યું કે સ્વરાલય ધ ક્લબ, એના થ્રુ આવેલા લોકોમાં કાં તો સિંગિંગની એબિલિટી છે કે એક્ટિંગની એબિલિટી છે તો 100% એમને ચાન્સ આપવાનો ટ્રાય કરીએ છીએ. તમારી પાસેથી હવે જાણવા માંગીશ કશિશ વિશે. જન્મ થયો ત્યારથી એક માતા તરીકે તમે એની પરવરિશ કરી છે. જી. કઈ બાબતોનો એના ઉછેરમાં ખ્યાલ રાખ્યો છે અને ખાસ કરીને અભ્યાસની સાથે જે રીતે આખું ટેલેન્ટ ડેવલપ થયું છે એનામાં સિંગિંગનું નાનું, તો એના માટે કઈ તમારી પાસેથી જાણવાનું કારણ એ છે કે ઘણા બધા એવા અત્યારે પેરેન્ટ્સ છે આપણે જોઈએ છીએ કે તેઓ બાળકને સતત પ્રેશર કરે છે ભણ અને ભણ, પણ સાથે એની જે આવી ટેલેન્ટ છે જે તમે બહાર લાવી શક્યા કશિશમાં, કેટલાક બાળકોની નથી આવી શકતી. તો તમારા મારફતે મારે એ મેસેજ વાલીઓને દેવો છે. બહુ જ સારી વાત કરી. અને બીજી કોઈ વાત બહાર આવે કે ના આવે પણ આ વાત મને બહુ જ જરૂરી લાગે છે અને હંમેશા હું જોતી આવું છું. મતલબ કશિશ રાઠોડ ટેલેન્ટેડ છે અને બહાર આવી છે આટલી બધી ટેલેન્ટ્સ, પણ ક્યાંક ને ક્યાંક મા બાપની બહુ જ જવાબદારી છે. ફેમિલી સૌથી મોટી જવાબદારી આપણા સૌની છે. તો સામે જે લોકો પેરેન્ટ્સ મને જોઈ રહ્યા છે એમને ખાસ કહું છું કે અત્યારે ખાસા વર્ષથી આવું ચાલી રહ્યું છે. ઇવન કશિશ નાના હતા ત્યારે પણ પેરેન્ટ્સ સ્વિમિંગમાં મોકલી દે, સ્કેટમાં મોકલે, ડ્રોઈંગ ક્લાસ, આઈ મીન બચ્ચું સ્કૂલથી ઘરથી ટ્યુશન્સ, ક્લાસીસ એન્ડ ભાગ દોડ. તમે એ જોતા જ નથી કે એનો બેઝિક ઇન્ટરેસ્ટ શેમાં છે. જરૂરી નથી મારામાં સિંગિંગ છે તો એમનામાં સિંગિંગ હોય, એ જરૂરી નથી. એમનો જે ટેસ્ટ છે, પહેલાં તો બાળકોનો ટેસ્ટ જાણો. અને નાના બાળકોનું આપણે કહીએ છીએ ને કે કુદરતી જ તમને આઈડિયા આવી જાય. કુદરતે તમારામાં જે કળા મૂકી છે ને એ ક્યાંક ને ક્યાંક તો બહાર આવી જ જાય, પણ એ વિઝન મા બાપનું હોવું જોઈએ. જેમ કે કશિશ રાઠોડ નાના હતા તો એ ટોયઝમાં તમે માનશો JCB એન્ડ ટ્રેલર્સ ને એવા બધા ટોયઝ એમને જોઈએ, ડોલ્સ વગેરે એમને નહોતું જોઈતું. એન્ડ બાર્બીઝનો ક્રેઝ બહુ જ હતો. બાર્બીઝ બધા એમને ગિફ્ટ કરે, એમને બધી બાર્બીના નામ પાડ્યા. દેટ્સ અ ડિફરન્ટ ટ્રેક. પણ એમને પોતાને JCB ટ્રેલર, જીપ્સ, પછી બિલ્ડિંગ્સ, બહુ જ બધું આવું બધા ટોયઝ ગમતા. અને હું ત્યારે પણ એમને મના નથી કરતી. પ્લસ નવું ક્લે બધું નીકળ્યું હતું, થોડું 25-30 વર્ષથી આ બધું ચાલી રહ્યું છે. સો કે છોકરાઓને માટીમાં નહીં રમવા દેવા, ક્લે આપવાના, કલર. એકચ્યુઅલી કેમિકલ્સ એમાં વધારે છે, એ મોર હાર્મફુલ છે. પણ પેરેન્ટ્સને એવું લાગે મેં મારા બચ્ચાને માટીમાં રમવા દીધું છે. અને એના લીધે એનો જે માટી સાથેનો પ્રેમ, ધરતી સાથેનો, એ મેં ઓબ્ઝર્વ કર્યો. અને સ્ટીલ કશિશ એટલા ડાયા અને
બહુ વાલા દીકરી છે કે એમને મને પૂછ્યું સીધું જ 10th આવ્યા એટલે કે તમે કહેશો એ લાઈન લઉં છું મેં કીધું નહીં, બિકોઝ અમારું મેડિકલ બેકગ્રાઉન્ડ છે, હું પોતે બીફાર્મ છું, સો એમને કીધું કે તમે કહેશો એ, બટ નહીં, મેં કીધું એમનો ટેસ્ટ જોયેલો છે, તો તમે કરશો કોઈક એન્જિનિયરિંગ લાઈક સો મેથ્સ, એન્ડ મેથ્સમાં બહુ જ પાવરફુલ છે અને તમે જોઈ શકો છો કે એ ત્રણેય આર્ટને એટલી સરસ રીતે, સો મેં ફ્રીડમ બી બહુ આપી હતી. થોડીક લાંબી વાત એટલા માટે કહું છું કે આ સૌથી જરૂરી પોઈન્ટ છે. પેરેન્ટ્સ પ્રેશરાઇઝ ના કરો, બચ્ચાની અંદરની ટેલેન્ટ જાણવાનો પ્રયત્ન કરો, અને જરૂરી નથી કે બચ્ચું ગાતું જ હોય કે એક્ટિંગ કરતું હોય કે કંઈક કરી રહ્યું તો જ સરસ છે. એનો પોતાનો ટેસ્ટ છે. એ એન્જિનિયર સારો બની શકે છે, સારા લેખક બની શકે છે, સારા પત્રકાર બની શકે છે. જસ્ટ એને થોડી મોકળાશ આપો, થોડું માર્ગદર્શન, ઓવરડોઝ નહીં. એમની પોતાનો ટેસ્ટ બહાર આવશે તો એમનામાં બહુ જ બધી તાકાત છે. ખરેખર આપણે ખાલી સહારો એ આપવાનો છે કે એમની સાથે રહેવાનું છે, જે કરી રહ્યા છે એમાં થોડુંક આગળ વધે, એમાં આપણે કંઈક સપોર્ટ કરી શકીએ એ જોવાનું છે. એમને રોકટોક થોડીક પ્રમાણમાં ઓછી કરશો, બહુ જ એ લોકો આપણા કરતાં વધારે, આજની જનરેશન હું બહુ જ રિસ્પેક્ટ કરું છું, જરા પણ આર્ટિફિશિયલ નથી, ફેક નથી અને દંભી નથી, અને એમને ખબર છે કે શું કરવું છે. કદાચ ક્યાંક ગૂંચવાય, ટીનેજ ઓબ્વિયસલી દરેક જગ્યાએ આવી છે, ત્યાં તમારે થોડા સાચવવાના છે, બાકી દે વિલ ડુ ધ બેસ્ટ. આવા મલ્ટી ટેલેન્ટેડ આર્ટિસ્ટ આપણે ગુજરાતમાંથી બહુ બધા આવે એવું ઈચ્છે છે અમે કે કશિશના પગલે બહુ બધા લોકો પ્રેરણા લે. રાહી, સૌપ્રથમ કશિશને જ્યારે ચાન્સ મળ્યો, જી, એણે તમને કેવી રીતે કીધું ને ફર્સ્ટ એક્સપ્રેશન તમારા શું હતા ત્યારે? અમારો મ્યુઝિકનો શો ચાલતો હતો, ઇટ વોઝ ઇન ટાઉન હોલ, એન્ડ સીધું ઇટ વોઝ ઇન ટાઉન, અને સીધું જ ડિરેક્ટર, આપણા શોઝમાં એલાઇટ ઓડિયન્સ હોય છે બિકોઝ એક ક્વોલિટી પ્રોગ્રામ હોય છે, ભલે બોલિવૂડ પરફોર્મન્સ હોય છે પણ મજા આવે એવા હોય છે, બહુ બધી વસ્તુ, પ્લસ આપણે જે રીતે આ દિવ્યાંગોને બી પ્રોત્સાહન આપે છે, સો બધા સાથે છે. એન્ડ જેવો શો પત્યો પછી ઓબ્વિયસલી બધા મળવા માટે આગળ કરતા હોય, એમાં એક ડિરેક્ટરે કહેવડાવ્યું કે ભાઈ મળવું છે, સો વી થોટ કે ફોર્મલ થેન્ક્સ કે ગમ્યું કે, એન્ડ એ ટોલ્ડ કે ભાઈ અમને તો એક્ટ્રેસ છે. ના, બિકોઝ હજુ તો કશિશ ભણી રહ્યા, એમને તો આગળ એમનું ફિક્સ જ હતું કે માસ્ટર્સ કરવું છે. સો પહેલાં અમને વિશ્વાસ નહીં આવ્યો કે એક્ટિંગ માટે છે, એન્ડ ઇટ વોઝ લાઈક એવું હતું, થોડો અચંબો, થોડી ખુશી થોડી એટલી બધી બહાર નથી આવી શકે બિકોઝ વિચાર્યું જ નહોતું, અને એમને એવું કંઈ એક્ટિંગનો ક્યારેય પ્લાન નહોતો. પછી બહુ જ ગમ્યું, અને દેવર સિરિયસ, જેન્યુઅનલી એમને સ્ક્રિપ્ટ સીધી આપી દીધી અને કીધું કે લીડમાં જે છે, અને લીડ એટલે બધી ફિલ્મો લીડમાં જ કરી છે, પણ લીડ કરતાં ઇમ્પોર્ટન્ટ એ છે કે એક ફિલ્મ થ્રુ મેસેજ હતો, એને એમાં બહુ સરસ રીતે બાપ દીકરીના જે રિલેશનને રજૂ કર્યું છે, અને પિતા અને પેરાલિસિસ થઈ જાય છે એ સિચ્યુએશનમાં જે સાચવે છે. કશિશ માટે કદાચ એક્ટિંગ એટલી ઇઝી રહી છે કે એ આવું બધું કરતા જ હોય હતા, પેરાલિટિક બચ્ચાઓ, દિવ્યાંગ બચ્ચાઓથી લઈને, પણ બહુ મજાનું હતું, અને એ ફિલ્મને બી કાફી એવોર્ડ મળ્યા છે, સો પ્રાઉડ ઓફ. વુમન્સ તરીકે વાત કરીએ, ઘરથી લઈને તમામ જવાબદારીઓ એક મહિલા નિભાવતી હોય છે, અને એની સાથે સાથે આ રીતના પ્રોફેશનમાં લેવા કે જ્યાં ન તમારી શિફ્ટ ફિક્સ હોય, કામના કલાક ફિક્સ ન હોય, સતત પ્રવાસ હોય, એ કેવી રીતે મેનેજ કરો છો તમે? બહુ ટફ છે, પણ અમે બંને વન યુનિટ છીએ. ખરેખર એટલે બધાને લાગે ને કે અચ્છા તો શું છે, અને બહાર અમે જેમ અત્યારે તમે જોઈ શકો છો બહુ સરસ રીતે તમારી સામે બેઠા છીએ સ્ટેજ શોમાં, ઓબ્વિયસલી તમારે પરફોર્મ કરવાનું, ઓર્ગેનાઇઝર બી છીએ અમે, સિંગર પણ અમે છીએ, સો આપને તો આઈડિયા જશે કે બેકસ્ટેજ શું ચાલી રહ્યું છે એનું બી ધ્યાન મગજમાં ચાલતું હોય, સામે અચ્છા અરવિંદભાઈ આવી ગયા, જીતેન્દ્ર સર આવી ગયા, કે કોઈ બી ઇન્ડસ્ટ્રીથી લઈને કોઈ બી મેઇન આવ્યું, મેયર મેમ આવી ગયા, બધા બેસા કે નહીં, એ બધું તો ચાલતું જ હોય. જોડે ઘરે જઈને અચ્છા ઘરકામ તો સ્ત્રીઓનું હોય એટલે, અને કશિશ જનરલી બહારનું નથી ખાતા, સો જોઈને અચ્છા આપણે શું કરીશું, સો ફટાફટ બહુ બધું ખાવા સાથે કોમ્પ્રોમાઇઝ એ રીતે કરવું પડે છે, પણ અમારી હેબિટ્સ એવી છે એટલે ફટાફટ ચલો સૂપ બનાવો, ખાઈ લો. અને ખાવાનું શેડ્યુલ અમને બધા બહુ જ કહે છે, મને બહુ બધા કહેતા હોય છે કે મેમ
થોડું સાચો તમે લોકો રૂટીન બનાવો, પણ પોસિબલ નથી થતું. પણ યસ, ઘરકામ, બેંકના કામ, હમરાઈ ફાઉન્ડેશનના કામ, સ્વરાલાના કામ અમે બહુ સારી રીતે ડીલ કરીએ છીએ. હા, ઓફકોર્સ અમારી ટીમ બહુ સારી છે, પણ તમારે પોતાને તો બધું કરવું જ પડે. અને સ્ત્રીઓને ક્યારેય એવી છૂટ નથી કે ભાઈ સ્ટેજ શો પતો એટલે ઘરે જઈને હું ગાઉન ફેંકી દઉં, એ ગાઉન ઉઠાઈને મૂકવાનું તો અમારે જ છે. અત્યારે જે રીતે કશી સફળતાની સીડીઓ ચડી રહી છે, એની સફળતા જોઈને એક માતા તરીકે તમને કેવી લાગણી થાય છે? અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત. આઈ મીન અદ્ભુત સિવાય કોઈ શબ્દ નથી. બહુ જ મહેનતુ છોકરી છે, અને ખુશી છે કે એમની દરેક ટેલેન્ટને એક પ્લેટફોર્મ મળી રહ્યું છે. તમે બધા બહુ જ પ્રેમ આપી રહ્યા છો. કદાચ એ વાઇબ્રેશન કામ કરતા હશે, અથવા તો નિયત આપણે જે કહીએ છીએ, પણ કશિશને લોકો બહુ જ પ્રેમ આપી રહ્યા છે. અને ઓફકોર્સ અત્યારે મને કશિશ રાઠોડના મમ્મી તરીકે ઓળખાવું બહુ જ ગમે, જેમ આપણે જણાવ્યું. એ બહુ જ, એનાથી મોટી કોઈ ખુશી ના હોઈ શકે કે કોઈ આપણને આપણા બચ્ચાના નામે બોલાવે કે આ છે કશિશ રાઠોડના મમ્મી. વાવ. હવે વાત કરીશું રાહીબેન, જી, તમારા માટે લાઈફનો યાદગાર દિવસ કયો હતો? તમારા વિશે જણાવો. કશિશ બોર્ન થઈ એ દિવસ ઓફકોર્સ મારા માટે અદ્ભુત હતો. અને એ છોકરી મારી આવી, બચ્ચું આવતામાં રડે ને રડ્યું નહીં, પછી ડૉક્ટર મારીને રડાવે, એટલે મારા માટે એવું જ લાગે છે કે ખુશીઓ ફેલાવા જ આવી છે, જેથી રડી નથી. બીજા યાદગાર દિવસ, યસ, બાસ્કેટબોલ ને બેડમિન્ટન સ્ટેટ લેવલ જે દિવસે મને સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપ જીતી હતી. અને મારા કોચ, હું પંચમહાલથી બિલોંગ કરતું છું, પણ ત્યાં એટલું બધું કોચિંગની ફેસિલિટી નથી, છતાં બી થેન્ક્સ ટુ લાઈક જયદીપસિંહજી, અમારા મહારાજ, કે જેમને આટલું સરસ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ડેવલપ કર્યું હતું. એના લીધે જે બી અમને મળ્યું, દેટ વોઝ અદ્ભુત. એ સિવાય ઘણી બધી નાની નાની મોમેન્ટ્સ તો હોય, જેમ કે પ્રિયકાંત પરીક્ષાના આર્ટિકલમાં મારી પહેલી વાર જ્યારે કવિતા છપાઈ, શરદ ઠાકર સરે મારું વાંચીને સરસ મને લખી આપ્યું હતું એના પર વખાણમાં, પોએટ્રીની લેંગ્વેજમાં જ. એ બધું તો સરસ છે. બહુ બધી યાદો છે. લખતા નથી, જ્યારે સિંગિંગ નથી, જ્યારે એક્ટિંગ નથી, એકદમ રિલેક્સ છો, ત્યારે શું કરવાનું તમને ગમે છે? હું ને કશી સાથે હોઈએ તો ખબર નહીં, અમે નોર્મલ વાત કરતા હોય ને ક્યાંક કોઈક પ્લાનિંગમાં જ પહોંચી જાય છે કંઈક. એ સિવાય યસ, આઈ એમ વર્કોહોલિક એકચ્યુઅલી. સો મને તમે ફરવા બી મોકલી દો ને તો 2-3 દિવસ આમ મને લાગે કે ઓહ બહુ મજા આવે. ત્રીજા દિવસની રાતથી હું થોડી આમ કન્ફ્યુઝ કે કંઈ કામ નથી, એટલે મારાથી કાં તો લખાઈ જાય. હા, કે ફિલ્મો જોઈએ છે, ફિલ્મો અમે બહુ જ જોઈએ છે. બાકી ફ્રી ટાઈમમાં બસ ફિલ્મો જોઈએ છે અને મ્યુઝિક સાંભળીએ છીએ. દર્શક મિત્રો, આપને એક ખાસ મહત્વપૂર્ણ વાત જણાવી દઈએ કે રાહી અને કશિશ, આરકે અને કેઆર, બંને હમરાહી ફાઉન્ડેશન કરીને એક સંસ્થા ચલાવે છે, જે એક માનવતાનું કાર્ય કરે છે, ખાસ કરીને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે. મેં એમને થોડી પ્રોફાઇલ જોઈ, તેમાં તેઓ વૃદ્ધાશ્રમની મુલાકાત લેતા દેખાયા છે, દિવ્યાંગ બાળકોને પણ સેવા શુશ્રૂષા કરતા દેખાયા છે. થોડીક આ સંસ્થા વિશે તમે જણાવો. હમરાહી જેમ નામ કહે છે કે તમારા સફરના સાથી, અને બીજું એમાં રાહી પણ આવે છે હમરાહીમાં. સંસ્થા આપણે રેગ્યુલર ડોનેશન તો દરેક વ્યક્તિ કરતા જ, અને આજકાલ ખૂબ લોકો ખાવાથી લઈને સ્વેટર, બ્લેન્કેટ બધું આપતા જ હોય છે, એટલે સિઝનલ કામ, સિઝનલ ડોનેશન એ બધું અમે રેગ્યુલર કરતા હોય છે. એમાં બ્લડ ડોનેશન પણ આવી ગયું. પણ મેઇન અમારું એ છે કે જે સ્પેશિયલ કિડ્સ કે દિવ્યાંગ હોય છે, એમના માટે લાઈફ બહુ જ અઘરી છે, એટલે અમારો ટ્રાય હોય કે એમને ક્યાંક કામ મળે, જેથી ખાલી 1-2 દિવસ પૂરતી નહીં, બટ એમને લાઈફ ટાઈમ કંઈક હેલ્પ કરી શકે અને લોંગ ટર્મ એમને હેલ્પ રહે. એટલે અમારું ધ્યાન એમ્પાવરમેન્ટ ને જોબ ઉપર પણ હોય છે. અમારું હમરાહી ફાઉન્ડેશન અને બંકિમ પાઠક, અમે સાથે મળીને કિયોસ્ક ડિઝાઇન કર્યા છે, અને એઝ એન આર્કિટેક્ટ મેં પણ એક ક્યુબિકલ સ્પેસીસ ડિઝાઇન કરી છે. અને અમદાવાદમાં એવા અમે 15 સ્પોટ ફાઇન્ડ આઉટ કર્યા છે. ત્યાં આગળ મૂક્યા છે, ત્યાં સિલાઈથી લઈને પાન શોપ, ચાય શોપ, એવી રીતે દરેક દિવ્યાંગને અમે એક જગ્યાએ, જેથી એમને ખાલી ખાવા કે કપડાં આપશો તો 1 દિવસ કે મહિનો હેલ્પ થશે, બટ આવું કંઈક લાંબા ટાઈમ સુધી હેલ્પ થાય એનો અમારો વધારે ટ્રાય રહેતો હોય છે. અહીં સંસ્થાને લઈને તમારા શું આગળ તમે કરવા ઈચ્છો છો, તમારી શું લાગણી છે હમરાહી ફાઉન્ડેશન? મેઇન તમે કીધું જેમ દિવ્યાંગોને ખરેખર આપણે બહુ લાચાર બનાવી દઈએ છીએ, લેંગ્વેજથી લઈને બિહેવથી લઈને. બાકી અમારી જોડે એવા સ્ટ્રોંગ દિવ્યાંગ છે. ને દિવ્યાંગ કહેવું એટલે એક પ્રાઉડની વાત છે. જે સમીર કક્કડ છે,
આપ જાણો છો કે બહુ મોટું નામ છે, બધા બંકિમ સર અને બધા જ લોકો એટલી સરસ રીતે જોડાયા છે. અમે ઈચ્છીએ છીએ કે દરેક જગ્યા, નાના મોટી જગ્યા, ખાસ તો ફક્ત ડિસેબલ માટે નહીં પણ વૃદ્ધો માટે બી બહુ બધી તકલીફ છે, તો અમે ક્યાંક સંસ્થા થ્રુ એવું કંઈક કરી શકીએ કે આખું જે આપણા જનરલ સ્ટ્રક્ચર છે કે બેસવા ઉઠવાની જગ્યા, ગાર્ડન્સથી લઈને પબ્લિક પ્લેસીસ, ત્યાં ટોયલેટ્સથી લઈને બધી વસ્તુઓ પ્રોપર થઈ શકે. બહુ મોટી યસ, રેમ્પ્સ એન્ડ ઓલ. લાગે બહુ નાની વાત પણ આ બહુ જરૂરી વસ્તુ છે. એમના માટે કામ કરીશું. અને આર્ટ તો હંમેશા મારું હંમેશા દિલ રહેશે જ કે આર્ટને અમે પ્રમોટ કરીએ, એમનામાં રહેલી ટેલેન્ટ. અને એવું નહીં, એ દરેક જણ, તમારામાં કોઈ બી આર્ટ છે તો તમે 100% હમરાઈનો કોન્ટેક્ટ કરી શકો છો, સ્વરાલેદર ક્લબનો કોન્ટેક્ટ કરી શકો છો. આપની પાસેથી છેલ્લો પ્રશ્ન તમારા માટે, કશિશ માટે એક માતા તરીકે તમારું શું સ્વપ્ન છે અને તમે સફળતાની કઈ પાયરીએ જોવા ઈચ્છો છો? કશિશને એક્ટિંગમાં તો એ કોઇન્સિડન્ટલી આવી ગયા, પણ હું એમને મેં કીધું કે ઓબ્ઝર્વ કરું છું. એટલે હું ઈચ્છું છું કે એક ડિરેક્ટર તરીકે એટલી સુંદર ફિલ્મ આપે. એમનું ડિરેક્શન બહુ સારું હશે અને આઈ બેટ કે બહુ સરસ હશે. ઓફકોર્સ આર્કિટેક્ટ એ નાનપણથી છે એમનામાં, એ તો એ કરશે જ. એવી ઈચ્છા છે કે ગુજરાતને ખાસ કરીને, મોદીજીના ગુજરાતને એવું કંઈક સરસ આપે કે એનો એક આદર્શ બની જાય, લોકો માટે એક આઇડલ બની જાય એવું કંઈક. અને આઈ એમ શ્યોર કે એ કરશે, ક્યારેક કરશે. તમારા બધાને વિશેષ અને આશીર્વાદ હશે. કશિશ, આપને પણ છેલ્લો પ્રશ્ન, જે રીતે લોકોએ પ્રેમ આપ્યો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને બધી રીતે, હવે આગળ તમારું શું સ્વપ્ન છે, કેરિયર અથવા ઓવરઓલ કઈ રીતે તમે તમારી લાઈફને જીવવા માંગો છો? કંઈક ઠોસ કરવું છે હવે આર્ટના ક્ષેત્રમાં પણ, જે બીજા લોકોને મદદરૂપ થઈ શકે. એટલે એમાં અમે લોકો એના માટે જ કામ કરી રહ્યા છીએ કે કંઈક એવો પ્રોગ્રામ કે કંઈક એવું આપણે એક ટર્મ બહાર પાડી કે કંઈક વસ્તુ બહાર પાડીએ જેમાં લોકો એનરોલ થઈ શકે અને એમના માટે કોઈ ટેલેન્ટ હોય તો એ કદાચ ઇઝી બની શકે. તો અત્યારે તો સ્વરાલેદર ક્લબને ક્યાંક આગળ લઈ જવાની ખૂબ ઈચ્છા છે. હમરાહીને જોડીને સરસ મજાના લોકોની ટેલેન્ટને બહાર લાવવાની ઈચ્છા છે. અને પર્સનલી કીધું તો ઓફકોર્સ કોઈક સરસ મજાની ફિલ્મ જે તમે બધા જ જોવા જાઓ એનો ભાગ બનવો છે. જે ફેન તમને જોઈ રહ્યા છે, દર્શકો જોઈ રહ્યા છે, તમારા વતી તેમને કોઈ સંદેશ, મેસેજ તમે જોડો? Yes, as a Gen Z, I would like to say all the girls out there, મને તિતલી કહેવામાં આવે છે ઇન્ડસ્ટ્રીમાં, બટરફ્લાય. તો આને હું આ જ કહેતી હોઉં છું કે બ્રેક યોર કકૂન, તમારા શેલને બહાર આવી જાઓ, એન્ડ ફ્લાય એન્ડ ફ્લટર લાઇક અ બટરફ્લાય. દર્શક મિત્રો, તો આ હતા ફેસ ટુ ફેસના આજના મુખ્ય બંને ગેસ્ટ, જેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરી, તેમની સફળતાની વાત કરી. એક માતા તરીકે રાહીબેને કેવી રીતે પોતાની દીકરીનો ઉછેર કર્યો અને તેને સફળતાની સીડી ચડતી કરી, એમાં અત્યારે પણ તેઓ દેખભાળ કરી રહ્યા છે. માત્ર સફળતા મેળવીને નહીં, પણ સોશિયલી જે સામાજિક જવાબદારી છે હમરાઈ ફાઉન્ડેશન દ્વારા તેનું વહન પણ કરી રહ્યા છે. આપ બંને ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને ઉપયોગી માહિતી દર્શકોને આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સફળતા મેળવો તેવી શુભેચ્છા. થેન્ક યુ.